નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 29/5/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. તો કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો કે આજે અધિક જેઠ સુધી 13 છે. આજે શુક્રવાર અને અધિક માસની 13 નો પવિત્ર સંયોગ છે. આજે શુક્રવાર ભૌતિક સુખ સુવિધા અને લક્ષ્મીજીની આરાધના માટે ઉત્તમ અને એવો શ્રેષ્ઠ દિવસ છે. જ્યારે 13 ની તિથિ વિજય અને ઉન્નતિ અપાવનારી માનવામાં આવે છે. આજે પુરુષોત્તમ માસમાં આજના દિવસે શિવ શક્તિ અને વિષ્ણુનારાયણની ઉપાસના વિશેષ અને ઉત્તમ એવું ફળ આપને આપે છે. પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારિક પ્રવૃત્તિઓમાં તમને સારી એવી સફળતા તમારી મળી શકે છે. જે કાંઈ તમે વ્યાપારિક પ્રવૃત્તિ કરો છો તેમાં તમને સારી એવી સફળતા મળી શકે છે. આજે તમને સ્ત્રી મિત્રોનો સહયોગ સારો પણ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ તમારા જીવનસાથી સાથે પણ સારી એવી આજે મધુરતા જળવાઈ શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 6. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને ભૌતિક સુખ સુવિધામાં સારો તમારો વધારો થઈ શકે છે. તેમજ તમારા જે કઈ જૂના રોકાણો છે એ જૂના રોકાણકારો માટે તમને સારો લાભ અને ફાયદો થઈ શકે છે. તેમજ તમારું મન પણ ખુશ અને સારું એવું પ્રસન્નચિત રહી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમને નવી નવી તકો સારી એવી મળી શકે છે. તેમજ તમારી કલાત્મક શક્તિનો પણ સારો એવો વિકાસ થઈ શકે છે. આજે ખાસ કરીને તમે પ્રવાસનું પણ આયોજન કરશો તો પ્રવાસનું આયોજન પણ સારું એવું તમારું સફળ અને ફાયદાકારક થઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિનો તમે સારો એવો અનુભવ કરી શકશો. આજે તમને ખાસ કરીને ઘરેલું સુખમાં તમારો સારો એવો વધારો પણ થઈ શકે છે. તેમજ આજે માતા તરફથી પણ તમને સારી કોઈ પણ ભેટ સોગાદ પણ મળી શકે છે. તેમાં પણ તમને સારો લાભ અને ફાયદો થઈ શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે. તેમાં સામાજિક પ્રસંગોમાં પણ તમારી હાજરી તમે સારી એવી રીતે તમારી આપી શકશો. આજે તમારો માન સન્માનમાં પણ સારો એવો વધારો થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર તમારે થોડું ધ્યાન આપવું ખૂબ જ જરૂર છે. આજે તમને ખાસ કરીને જે કોઈ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે આજનો મહેનતનો ઉત્તમ અને સારો દિવસ છે. તેમજ તમારી વાણી ઉપર પણ તમારે ખાસ કરીને સંયમ એટલે થોડો બોધ રાખવો. તમારી વાણી પર તમારે ક્યાંય પણ બોલાચાલી ન થઈ શકે તેની ખાસ તમારે કાળજી રાખવી. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેનો અશુભ રંગ છે ગ્રે. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને સુંદર વસ્ત્રો કે આભૂષણોની સારી એવી તમે ખરીદી કરી શકશો તેવા પણ સારા એવા યોગો છે. તેમજ તમને વેપારમાં પણ સારા એવા વૃદ્ધિના યોગો છે, જેથી વેપાર માર્ગે પણ તમને સારો એવો ધન દોલતમાં સારો એવો વધારો થઈ શકે છે. આજે તમને ખાસ કરીને દાંપત્ય સુખ પણ તમને સારું એવું રહી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં
યક વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમે શત્રુઓ પર તમે વિજય મેળવી શકશો. આજે તમને ખાસ કરીને હિંમતથી તમે અટકેલા કામો પાર પાડી શકશો. તેમજ તમારા સ્વાસ્થ્યમાં પણ આજ સારો એવો સુધારો થઈ શકે છે. તેમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમને ધાર્મિક કાર્ય કરવામાં સારી એવી તમારી રુચિ વધી શકે છે. આજે તમે સારી એવી રીતે આકસ્મિક ધન લાભના પણ સારા એવા યોગો છે, જેથી તમને આકસ્મિક રીતે ધન લાભ પણ થઈ શકે છે. તેમજ તમારા પરિવારમાં પણ આજ સુમેળું એટલે સુમેળ ભરી વાતાવરણ સારું એવું આજે રહી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને નવી નવી જવાબદારી પણ મળી શકે છે. તેમજ તમારે ખાસ કરીને આજે પ્રોપર્ટીના જે કાંઈ પ્રશ્નો હશે એ પ્રોપર્ટીના પ્રશ્નો પણ આજ સારી રીતે ઉકેલાઈ શકે છે. આજે ખાસ કરીને તમારા કાર્યસ્થળે તમારે થોડી એવી સાવધાની રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને ખાસ ટૂંકા પ્રવાસના સારા એવા યોગો છે, જેથી તમે ટૂંકા પ્રવાસો પણ કરી શકો છો. તેમાં સામાજિક વર્તુળ તમારો ખાસ એવું વધી શકે છે. તમારા સામાજિક વર્તુળમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે. આજે તમે ખાસ કરીને તમારા ભાઈ બહેનોનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહયોગ આજે મળી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ હશે એ ખૂબ જ સારી એવી મજબૂત બની શકે છે. આજે તમારી મધુર વાણીથી તમારા સૌના દિલ તમે જીતી શકશો. તેમજ તમને આજે ભોજન સુખ પણ સારું આજે મળી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે પ્રથમ આજે શુક્રવાર એટલે કે શુક્રવાર હોવાથી માતા લક્ષ્મીજીને ખીર અને સફેદ મીઠાઈનો ભોગ ધરાવવો અને શ્રી સૂક્તનો પાઠ કરવો લક્ષ્મીજી આગળ કે સારું ધન દોલતમાં સારો ફાયદાકારક થઈ શકે છે. ધન યશ વગેરે સારું એવું મળી શકે છે. બીજું આજે 13મી તિથિ હોવાથી ભગવાન શિવને જલ અને મધનો અભિષેક કરવો તે પણ સારો ફાયદાકારક માનવામાં આવે છે. ત્રીજું આજે અધિક માસ હોવાથી ભગવાન વિષ્ણુનારાયણને તુલસી પત્ર અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરો ઉત્તમ પુણ્યદાયક અને સારો ફાયદાકારક માનવામાં આવે છે. ચોથું આજે ખાસ ગરમીના દિવસો છે તો ગરમીની ઋતુ હોવાથી તરસ્યા લોકો માટે ઠંડા પાણીની કે શરબતની કોઈ પણ પરબ ચલાવતા હોય તેઓને વ્યવસ્થા કરવી એ મહામૂલ્ય આજે પરસોત્તમ હોવાથી મહામૂલ્ય એવો મહાપુણ્યકારક એવો અવસર આપને આપે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલી છે, જે તમારી વ્યક્તિગત જન્મ થોડી આદત થતી કાંઈક અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 29/5/2026 શુક્રવારનો દિવસ તમારા માટે ખૂબ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 29/5/2026 શુક્રવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠ સુધી 13. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:04 સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19:27 તિથિ જોઈએ તો આજે તિથિ છે 13 તિથિ 9:50 સુધી, ત્યારબાદ 14 તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર 10:38 સુધી, ત્યારબાદ વિશાખા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે પરિત યોગ 28:36 સુધી, ત્યારબાદ શિવ યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે તૈતિલ કર્ણ 9:50 સુધી, ત્યારબાદ વર કર્ણ
52 મિનિટ સુધી, ત્યારબાદ વણિજ કરો. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે તુલા રાશિ ર ત. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.